નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, લાવ્યો છું તમારી માટે એક નાનકડી એવી ભેટ. શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અતિશય ઉપયોગી ખાસ એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ક્વેશ્ચન નંબર 12, ઇનડાયરેક્ટ સ્પીચ. જી હા, ઇનડાયરેક્ટ સ્પીચ જે છે આપણે ભણવાની છે. અગાઉ આપણે ક્વેશ્ચન નંબર 11 સુધી સંપૂર્ણ સોલ્યુશન મળી ચૂક્યા હતા. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. અને હજી એક ખાસ વાત, વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકશો. જી હા, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમારે હવે કોઈ બુક સ્ટોર પાસેથી અથવા દૂર દરાજ રહેતા હોય કોઈ પાસેથી મંગાવવાની જરૂર નથી. તમને ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર દ્વારા ઘરે બેઠા મળી જશે. કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, આપણો મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર આપ્યો છે, એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા આપણે તમારા માટે વિદ્યાર્થી મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મૂકી છે, જે લિંક ઉપર ક્લિક કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે જે છે અસાઇનમેન્ટનો ઓર્ડર કરી શકો છો. ઓકે, તો ચાલો આગળ વધીએ, કરીએ શરૂઆત. એની પહેલા એક ખાસ વાત, અંગ્રેજીનું ટેન્શન બિલકુલ ખતમ કરવાનું છે. સાવ તળિયું લાવી દેવાનું થાય છે. કેમ? કારણ કે આપણી બંને ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા બંને ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીનું તમામે તમામ સાહિત્ય, પછી કન્ટેન્ટની અંદર કોમ્પ્રિહેન્શન હોય, વોકેબ્યુલરી હોય, ગ્રામર હોય, રાઇટિંગ સેક્શન હોય, બધું જ કેમ ના હોય, એ બધું જ તમારા માટે તૈયાર છે. તમારે ખાલી એક નાનકડું એવું કામ કરવાનું છે, આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયાને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, જેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. અને બાળકો, તમારા માટે અવનવા કોર્સિસ લોન્ચ કર્યા છે. જે કોર્સિસ વિશે વધુ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો કરીએ શરૂઆત પ્રશ્નની. શું કહે છે? રાઇટ ધ ઇનડાયરેક્ટ સ્પીચ, કે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં વર્ણન કરો. તો ચાલો કરીએ. હર્ષિત told the sir that his mother was seriously ill. So the sir expressed his sorrow and asked if he had taken to a doctor. Harshit replied that he had taken to her to a Dr. N.T. Patel the previous day. Ready? ચાલો આગળ વધીએ. બીજા તરફ શું કહે છે? બીજું કહે છે મધર અને નેહા વચ્ચેનો સંવાદ. લખીશું, મધર asked નેહા why she argued with the teachers. તો નેહા જવાબ આપશે. નેહા કહે છે નેહા requested her mother not to give her advice. તો લે, મમ્મીને કહે છે સલાહ ન દેતી, લે કારણ વગરનો. મમ્મીને ગુસ્સો આવે જ ને. મધર exclaimed with anger that Neha was very shameless, very mannerless girl. રેડી? ચાલો આગળ વધીએ. ત્રીજું શું કહે છે આપણને? ડોક્ટર અને પેશન્ટ વચ્ચેનો સંવાદ છે. ડોક્ટર પૂછે, ડોક્ટર asked the patient how he felt then. તો પેશન્ટ કહે છે, the patient replied that he was still feeling weak. હજી થોડીક નબળાઈ તો છે. હા, તો ડોક્ટર શું કહે છે? ડોક્ટર said that he would check the patient's temperature. કે ભાઈ હું જે છે લાય તારું ટેમ્પરેચર ચેક કરી લઉં. રેડી? ચાલો. હા, એક સવાલ થાય તમને. હા, બરોબર છે. એક સવાલ તમને થવો જોઈએ કે સર, અહીંયા જે યોર છે, યોરની જગ્યાએ હિઝ અથવા હર ન લખી શકાય? તો બાળકો, આપણને પેશન્ટનું જે છે કોઈ જેન્ડર સ્પેસિફિકેશન નહોતું કર્યું, એટલે મેં આ પેશન્ટ્સ એટલે કે એપોસ્ટ્રોફી એસ વાપરી નાખ્યું છે. તમે ત્યાં હિઝ અથવા હર વાપરવું હોય તો તમે વાપરી શકો છો, કોઈ વાંધો નથી. પણ અહીંયા કોઈ પ્રકારનું જેન્ડર સ્પેસિફિકેશન નથી કે પેશન્ટ જે છે સ્ત્રી છે કે પુરુષ, એટલે ત્યાં આપણે સંબંધક વિભક્તિ એટલે કે એપોસ્ટ્રોફી એસ જે છે યુઝ કરી શક્યો છે. રેડી? ચાલો આગળ વધીએ. ચોથું આપણને આપ્યું છે, આર યુ શ્યોર ધેટ યોર સન ઇઝ ગિલ્ટી, આસ્ક્ડ મિસ્ટર હોમ્સ. તો જવાબ આવશે, મિસ્ટર હોમ્સ આસ્ક્ડ મિસ્ટર હોલ્ડર ઇફ હી વોઝ શ્યોર ધેટ હિઝ સન વોઝ ગિલ્ટી. તો મિસ્ટર હોલ્ડર જવાબ આપશે, મિસ્ટર હોલ્ડર રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ હી હેડ સીન ધ કોર્નેટ ઇન હિઝ સન્સ હેન્ડ. તો મિસ્ટર હોમ્સ કહે છે, મિસ્ટર હોમ્સ અગેન આસ્ક્ડ ઇફ હિઝ સન એડમિટેડ ઇટ. તો મિસ્ટર હોલ્ડર કહે છે, મિસ્ટર હોલ્ડર રિપ્લાઇડ નેગેટિવલી ધેટ હિઝ સન વોઝ સાયલેન્ટ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે. 12મું ધોરણ? તમારી જ વાત કરું છું. હા, તમારી જ છે. તમે એમ કહો છો કે તમે 11માં ભણો છો, પણ મને ખબર છે તમે 11માં છો. હમણાં જ ટૂંક સમયમાં, થોડીક જ વારમાં, થોડાક જ સમય પછી તમે ધોરણ 12માં પ્રવેશશો, જે હશે તમારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ વર્ષ. જી હા, ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ, તમારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ વર્ષ હશે. અને જો એમાં અંગ્રેજીમાં સારામાં સારો સ્કોર કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. એક વિચારો કે વર્ષના શરૂઆતથી જ, પહેલા દિવસથી અંત સુધી તમને 2 શિક્ષકોનું સંપૂર્ણ માર્ગદર્શન મળી જાય તો, 2 શિક્ષકોની મેન્ટરશિપ તમને પ્રોવાઈડ કરવામાં આવે તો,
મજા આવી જાય કે નહીં? તો બસ ઈ જ મજા તમને આપવાની છે બાળકો, ઈ જ મજા તમને આપવાની છે. આપણે ઈ ટાર્ગેટ સાથે તમારી સાથે શરૂ કર્યું છે આઈએમપી બેચ, ધોરણ 12 સ્પેશિયલ આઈએમપી બેચ, જે હાલમાં જે 12મું ભણે છે ને એના માટે તો ચાલુ છે જ તે. આવતા વર્ષે તમારા માટે પણ ચાલુ રહેશે. લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે, લાઈવ લેક્ચર્સ. જેમ સ્કૂલ કે કોચિંગમાં જેમ લાઈવ ભણો છો ને એમ લાઈવ ભણાવવામાં આવશે, રેકોર્ડેડ પણ હશે. આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી આપવામાં આવશે, પીડીએફ મળશે સુપર ક્વોલિટીની, એનિમેશનથી ભરપૂર પીપીટી દ્વારા સમજૂતી આપવામાં આવશે, એમસીક્યુ ટેસ્ટ લેવાશે, ડાઉટ સોલ્વિંગ ક્લાસ તો ખરો જ, અને વોટ્સએપ સપોર્ટ તમારા માટે વિદ્યાર્થી મિત્રો 24/7 તૈયાર હશે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ તમને આપણે આઈએમપી બેચમાં મળવાની છે. સાથે સાથે મળશે શું? અંગ્રેજીનું મટીરિયલ. એક તકલીફ હોય, એક સવાલ હોય કે સર અંગ્રેજીમાં વાંચવું શું, વાંચવું શેમાંથી, તો એ તકલીફ પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે દૂર કરી દીધી છે. તમારા માટે સરસ મજાનું તૈયાર કરેલું, ડિઝાઇન કરેલું સ્પેશિયલ અંગ્રેજીનું મટીરિયલ તમારા માટે તૈયાર છે, જે તમે આ બેચમાં જોડાઓ તો તમને ફ્રીમાં મળી શકે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો વધુ ઇન્ક્વાયરી માટે આપણો મોબાઈલ નંબર તમે ઓન સ્ક્રીન જોઈ શકો છો, એના ઉપર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. ચાલો આગળ વધીએ. 5મું મિસ શાહ અને પ્રતિક વચ્ચેનો સંવાદ છે. તો મિસ શાહ વેલકમ્ડ એવરીવન એન્ડ આસ્ક્ડ પ્રતિક ઇફ હી વોઝ રેડી ફોર ધ સેશન. તો પ્રતિક થેન્કડ, પહેલા થેન્ક યુ કહે છે. પ્રતિક થેન્કડ હર એન્ડ સેડ હી વોઝ ઈગર ટુ હેવ ધ સેશન. તો મિસ શાહ રિક્વેસ્ટેડ ટુ હર લેટ હર આસ્ક સમ few questions about himself. ઓકે, ચાલો. છઠ્ઠું આપણને આપ્યું છે, એમાં પણ મિસ શાહ અને પ્રતિક વચ્ચેનો સંવાદ છે. તો મિસ શાહ આસ્ક્ડ પ્રતિક ઇફ હી wished to have a luxurious life. તો પ્રતિક ના પાડી દે છે. પ્રતિક replied negatively that he believed in simplicity and added that he thought satisfaction was more important than money. તો મિસ શાહ પૂછે છે ને કે ભાઈ told that it means that he would be satisfied with the regular income. બરોબર છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આ સંવાદ પૂર્ણ થાય છે. ચલો આગળનો પ્રશ્ન ભણતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ લોન્ચ કરવામાં આવેલો છે. જી હા વિદ્યાર્થી મિત્રો, સ્પોકન ઇંગ્લિશ, અંગ્રેજી કડકડાટ બોલી શકાય, તમે અંગ્રેજી કોન્ફિડન્ટ સાથે કડકડાટ બોલી શકો, એવા ટાર્ગેટ સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. તમારા લેવલ પ્રમાણેના બિગિનર, પ્રીમિયમ, એડવાન્સ લેવલના કોર્सेस તમારા માટે અવેલેબલ છે. જે કાંઈ પણ તમારું લેવલ હોય એ લેવલના આધારે તમે જે છે એમાં જોડાઈ શકો છો. અને હા, એક સૌથી મોટી વાત કે ડેમો લેક્ચર તમારા માટે અવેલેબલ છે. જી હા, તમને અહીંયા જે છે આમાં બ્લાઇન્ડ રીતે એન્ટર નથી થવાનું તમારે આ કોર્સીસમાં. તમારા માટે વિદ્યાર્થી મિત્રો ડેમો લેક્ચરનું આયોજન પણ કરેલું છે. ડેમો લેક્ચરની લિંક તમને વિડીયોમાંથી મળી જશે, અથવા આપણો મોબાઈલ નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરશો તો પણ તમને જે છે એ લિંક મોકલવામાં આવશે. પણ એક ખાસ વાત, એક નાનકડી એવી વાત છે, આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ ને. જો તમારા માટે કેટલા બધા અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે સ્પેસિફિકેશન માટે, અને એમાં દરરોજ માહિતી જાય છે. હા, ડે ટુ ડે અપડેટ રોજે નાખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ દરરોજની માહિતીને ફોલોઅપ લ્યો, રોજની માહિતીને ફોલો કરો, એટલે તમે જે છે માહિતીથી વંચિત ન રહી જાઓ. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા ક્વેશ્ચન નંબર 12. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે ક્વેશ્ચન નંબર 13નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.